છે, કારણ કે જો લાઈફમાં કંઈ છે જ નહીં તો છે શું? જ્ઞાનસાર પ્રકરણમાં પરમ પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે, ભૂશય્યા ભૈક્ષમશનમ જીર્ણમ વાસો વનમ ગૃહમ તથાપિ નિસ્પૃહસ્યાઓ ચક્રિણોપી અધિકમ સુખમ. ભૂમિ એક શૈયા છે, ભીખ માંગીને મળેલું એ જ એનું ખાવાનું છે. મિનિમલિસ્ટિક અને પ્લેન કપડાં એ જ એનો આઉટફિટ છે, અને વન એ જ એનું ઘર છે. કાંઈ જ નથી એની પાસે, પણ સાથે સાથે ઈચ્છા પણ નથી, અપેક્ષા પણ નથી. અને એ જ કારણે જૈન સાધુ પાસે ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે. હિમાલયની ગોદમાં સ્વામી રામતીર્થ લંગોટ પહેરીને સાધના કરી રહ્યા હતા. એક ટુરિસ્ટ આવે છે, એને પૂછે છે કે આપ કોણ હો? તો કે આમ બાદશાહ હે. તો પેલો લંગોટ સામે બોલીને કહે છે કે એસે બાદશાહ હો, અને હસે છે. સ્વામી રામતીર્થ બહુ જ સરસ જવાબ આપે છે कि इतनी तो बादशाहत में कमी थी, ये नहीं होता तो हम सम्राट बन जाते, ये नहीं होता तो हम सम्राट बन जाते.